શેરમૂડીના વ્યવહારોમાં આપણે શીખીશું દાખલા નંબર 8। તો વિદ્યાર્થીઓ, તમારી પાસે રકમ હશે ચોપડીમાં, બરાબર છે। પ્રશ્ન નંબર 8। હવે એમાં રકમ હોય તો રકમ એક વખત તમે ધ્યાનથી વાંચી લેજો। રકમની અંદર કઈ કઈ વસ્તુ કામની છે એ હું અહીંયા લખીશ, ઓકે। તો તમારે પણ એ બાબતે થોડુંક ધ્યાન રાખવાનું, ઓકે। તો દાખલામાં રકમ ચોપડીમાંથી તમે ધ્યાન રાખજો। હું અહીંયા જે રકમ કામની હશે, બરાબર છે, એ રકમ હું અહીંયા લખતો જઈશ। તો જો કેટલા શેર બહાર પાડ્યા કંપનીએ? 5 લાખ। 5 લાખ ઇક્વિટી શેર બહાર પાડ્યા। આખા ચેપ્ટરની અંદર જે કંઈ પણ કેટલા શેર બહાર પાડ્યા, કેટલા શેર માટે અરજી મળી, એ વસ્તુ કામની છે, એટલે એ બાબત નોંધતા કરવી। હવે ₹10નો એક શેર છે, રકમમાં આપેલું છે, ઓકે, વાંચતા રહેજો। અરજી વખતે કેટલા છે? 3। અરજી વખતે 3। એના પછી મંજૂરી વખતે આપેલા છે 3, અચ્છા, મંજૂરી વખતે 4, અને પ્રથમ અને આખરી હપ્તા વખતે કેટલા? 3। આ રકમમાં આપેલું છે। હવે ઇમ્પોર્ટન્ટ વસ્તુ કે કંપનીને કેટલી અરજી મળી? જો 5,75,000, 5,75,000 શેર માટે અરજી મળી। સૌથી અગત્યની વસ્તુ છે આ કે કેટલા શેર બહાર પાડ્યા અને કેટલા શેર માટે અરજી મળી। હવે જો રકમમાં તમને આપે કે નહીં આપે, અહીંયા રકમમાં આપેલું જ છે કે વધારાની અરજીઓ નામંજૂર કરી। હવે ક્વેશ્ચનમાં આપે કે નહીં આપે, વધારાની અરજી કમ્પલસરી એને પરત કરવી પડશે। નેક્સ્ટ છે, ક્વેશ્ચનમાં આપેલું છે વિરલ કે જેણે 2000 શેર માટે અરજી કરી હતી, આ કામની વસ્તુ છે। કેટલા શેર? 2000 શેરની અરજી કરી હતી। હવે આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, તેણે અરજી વખતે શેર દીઠ ₹10 લેખે પૂરેપૂરી રકમ મોકલી આપી હતી। તો આ ધ્યાન રાખવાનું, તમે જે ક્વેશ્ચન નોટ ડાઉન કર્યો હશે એમાં અહીંયા અરજી વખતે થોડુંક ટીક કરી દેવાનું કે ભાઈ 2000 શેર પર પૂરેપૂરી રકમ આપણને મળી ગઈ છે। ક્યારે? અરજી વખતે, ઓકે। ત્યાર પછી રકમમાં આગળ વાંચીએ। કંપનીએ તેના બધા જ શેર મંજૂર રાખ્યા હતા। પછી છે જ્યારે યજ્ઞેશ કે જેના 2500 શેર મંજૂર કરવામાં આવ્યા હતા, તેણે મંજૂરી સમયે, કામની વસ્તુ છે, મંજૂરી સમયે પ્રથમ અને આખરી હપ્તાની રકમ પણ કંપનીને મોકલી આપી હતી। ક્યારે? મંજૂરી સમયે। તો મંજૂરી સમયે કેટલા શેર પર? 2500 શેર પર, બરાબર, પ્રથમ અને આખરી હપ્તાની રકમ મળી જાય છે। ત્યાર પછી છે આ સિવાય મંજૂરી અને હપ્તાની રકમ લેણી થતી યોગ્ય સમયે મંગાવવામાં આવી, તે સમયસર પૂરેપૂરી મળી ગઈ, ઓકે। તો જો કોઈ ગણતરી કરવાની જરૂર નથી, ફક્ત ડાયરેક્ટ આના પરથી આમ નોંધ લખવાની। તો આમ નોંધ નંબર 1 એ આપણને ખ્યાલ છે। શું આમ નોંધ આવશે? બેંક ખાતે ઉધાર તે ઇક્વિટી શેર અરજી ખાતે, ઓકે। હવે અહીંયા વિદ્યાર્થીઓ મિત્રો, તમને આમ નોંધનું ફોર્મેટ તો ખબર જ છે, બરાબર છે, એ આમ નોંધનું ફોર્મેટ ફોલો કરવાનું। હવે પહેલી આમ નોંધમાં ખાસ ધ્યાન રાખવાનું, જેટલા શેર માટે અરજી મળે એ ગુણ્યા અરજીની રકમ આવે। પણ આ દાખલાની અંદર અહીં થોડુંક ધ્યાન આપજો કે અરજી વખતે પૂરેપૂરી રકમ મળી ગઈ છે। કેટલા શેર પર? 2000। તો આપણને 5,75,000ની શેરની અરજી મળી, ઓકે। એમાંથી હું અહીંયા માઇનસ કરું છું 2000 શેર। એનું કારણ શું? કારણ કે એવા કેટલા શેર કે જેના પર આપણને ફક્ત ₹3 મળ્યા છે, તો 5,73,000, એટલે કે 5,75,000, એમાંથી આ 2000 શેર પર તો પૂરેપૂરી રકમ મળી, એટલે મેં માઇનસ કર્યા 2000 શેર, ગુણ્યા 3, પ્લસ આ 2000 શેર પર અરજી વખતે પૂરેપૂરા મળે છે, એટલે પ્લસ 2000 શેર ગુણ્યા એના 10। આનું તમે સોલ્યુશન કરશો એટલે રકમ આવશે 17,39,000, ઓકે। 17,39,000 રૂપિયાની રકમ આવશે। તો આ પહેલી આમ નોંધ, એની રકમ। ત્યાર પછી તે ઇક્વિટી શેર અરજી ખાતે પણ એ જ રકમ જમા થશે, 17,39,000। આ પહેલી આમ નોંધ, ઓકે। ચાલો, હવે બીજી આમ નોંધ, એના નાણાં આપણે શેર મૂડી ખાતે લઈ જવા, એની આમ નોંધ, ઓકે। તો જો આમ નોંધ શું આવશે? ઇક્વિટી શેર અરજી ખાતે ઉધાર, ઇક્વિટી શેર અરજી ખાતે ઉધાર, સેમ એ જ રકમ 17,39,000।
પહેલી આમ નોંધમાં જે રકમ જમા આવી હોય એની એ જ શું કરી દેવાની ઉધાર. ઓકે, 17,39,000 તે ઇક્વિટી શેર મૂડી ખાતે, તે ઇક્વિટી શેર મૂડી ખાતે. હવે આમાં ખાસ ધ્યાન રાખવાનું, આપણે કેટલા શેર બહાર પાડેલા રકમમાં જુઓ, કેટલા શેર બહાર પાડ્યા હતા 5 લાખ. ઓકે, 5 લાખ બહાર પાડ્યા હતા અને 5,75,000ની અરજી મળી હતી. તો અહીંયા ઇક્વિટી શેર મૂડીમાં ખાસ ધ્યાન રાખજો, જેટલા શેર બહાર પાડ્યા હશે કેટલા 5 લાખ, તો 5 લાખ ગુણ્યા અરજીના 3 એટલે 15 લાખ રૂપિયા એ શેર મૂડી ખાતે જમા આવશે. હવે વધારાના શેર કેટલા જુઓ, 5 લાખ બહાર પાડ્યા હતા અને 5,75,000ની અરજી મળી, તો વધારાના શેર કેટલા આવ્યા 15,000. ઓકે, તો એ 15,000 શેરના નાણાં આપણે શું કરવા પડશે રિટર્ન. ઓકે, તો એ રિટર્ન કરવા માટે આપણને ખ્યાલ છે કે આ બીજી આમનોંધમાં બેંક ખાતે લખીશું. બરાબર, બીજી આમનોંધમાં બેંક ખાતે 75,000 વધારાના શેર ગુણ્યા અરજી વખતે કેટલા આપેલા છે 3, એટલે 75,000 ગુણ્યા 3 કરશો એટલે આપણને રકમ મળશે 2,25,000. કેલ્ક્યુલેટર પર કરવાનું 2,25,000. હવે ખાસ ધ્યાન રાખજો, આ ઉધારની રકમ બરાબર છે 17,39,000માંથી આ જમાની રકમ 15 લાખ અને 2,25,000 માઇનસ કરશું તો હજી પણ રકમ ખૂટશે 14,000 જમા બાજુ પર. બરાબર છે, આ જે 14,000 ખૂટે છે એ રકમ આપણે લખાશે તે અગાઉથી મળેલ હપ્તા ખાતે. ઘણા વિદ્યાર્થીઓની અંદર તે અગાઉથી મળેલ મંજૂરી, તે અગાઉથી મળેલ પ્રથમ અને આખરી હપ્તો એ પણ લખે છે, એ પણ લખી શકે, એમાં કંઈ ખોટું નથી. ઓકે, હવે આપણે મંજૂરીના નાણાં મંગાવવાની આમનો નંબર 3. ઓકે, મંજૂરીના નાણાં મંગાવીશું તો મંજૂરી વખતે કેટલા રૂપિયા છે 4 રૂપિયા છે, તો એના નાણાં મંગાવે એની આમ નોંધ ઇક્વિટી શેર મંજૂરી ખાતે ઉધાર, ઇક્વિટી શેર મંજૂરી ખાતે ઉધાર તે ઇક્વિટી શેર મૂડી ખાતે. ઓકે, હવે 5,75,000ની જે અરજી મળી હતી એમાંથી આપણે 75,000 શેરના નાણાં રિટર્ન કરી દીધા. ઓકે, તો હવે આપણી પાસે શેર કેટલા હશે 5 લાખ, જેટલા બહાર પાડેલા તે 5 લાખ ગુણ્યા મંજૂરીના કેટલા 4, તો એની રકમ આવશે 20 લાખ. ઓકે, તે ઇક્વિટી શેર મૂડી ખાતે પણ 20 લાખ રૂપિયા. હવે એના નાણાં મળે ત્યારે ખાસ ચેક કરવાનું. આમ નોંધ તો આપણને ખ્યાલ છે, બરાબર છે, શું આમ નોંધ આવશે બેંક ખાતે ઉધાર તે ઇક્વિટી શેર મંજૂરી ખાતે. ઓકે, હવે એમાં ખાસ ધ્યાન રાખો, રકમમાં શું હતું કે આ 2500 શેર પર મંજૂરી વખતે આખરી હપ્તાની રકમ મળી ગઈ હતી. તો ખાસ ધ્યાન રાખજો, આપણે આ 5 લાખ શેર પર પૈસા મંગાવ્યા હતા. ઓકે છે, તો એમાંથી આ 5 લાખ શેરમાંથી આપણને આ 2,000 શેર પર તો પૂરેપૂરા અરજી વખતે મળી ગયા હતા, એટલે એ માઇનસ કર્યા 2,000 શેર, તો બાકીના શેર પર આપણને 4 રૂપિયા મળશે. ઓકે, અને પ્લસ આ 2500 શેર પર આખરી હપ્તાની રકમ એટલે કે 3 રૂપિયા આપણને ક્યારે મળી જશે અરજી વખતે. 2500 શેર પર આખરી હપ્તાના 3 રૂપિયા ક્યારે મળશે મંજૂરી વખતે મળી જશે. તો અહીંયા પ્લસ 2500 ગુણ્યા મંજૂરીના કેટલા છે 3, તો આના 7500 અને આના તમે કરશો 5 લાખ માઇનસ 2,000 ગુણ્યા 4, તો આના 7500 આવશે અને આના 19 લાખ સમથિંગ આવશે. ઓકે, તો બંનેની ટોટલ રકમ 19,99,500 તે ઇક્વિટી શેર મંજૂરી ખાતે સેમ એ જ રકમ 19,99,500. ઓકે, ત્યાર પછી હવે પ્રથમ અને આખરી હપ્તાની રકમ મંગાવવાની આમ નોંધ કેટલા હતા પ્રથમ આખરી હપ્તા વખતે 3, તો એની આમ નોંધ લખીશું કે ઇક્વિટી શેર પ્રથમ કે આખરી હપ્તા ખાતે ઉધાર તે ઇક્વિટી શેર મૂડી ખાતે, તે ઇક્વિટી શેર મૂડી ખાતે. ઓકે, હવે એમાં કેટલા શેર આવશે તો કે ભાઈ 5 લાખ ગુણ્યા પ્રથમ કે આખરી હપ્તાના 3, એટલે કે કૌંસમાં 5 લાખ ગુણ્યા 3, આ 15 લાખ ઉધાર અને સેમ 15 લાખ જમા.
ઓકે, હવે એના નાણાં મળે ત્યારે બેંક ખાતે ઉધાર તે ઇક્વિટી શેર પ્રથમ કે આખરી હપ્તા ખાતે. હવે એમાં જુઓ, આ 2000 શેર પર તો પૂરેપૂરી રકમ આપણને અરજી વખતે મળી ગઈ, અને આ 2500 શેર પર આખરી હપ્તાની રકમ ક્યારે મળી ગઈ? મંજૂરી વખતે. મતલબ હવે આ 4500 શેર પર આપણને પૈસા મળશે નહીં. ઓકે, તો અહીંયા 5 લાખ શેર, એમાંથી આ 4500 શેર માઇનસ કરવાના ગુણ્યા 3, તો આપણને રકમ મળશે. કેલ્ક્યુલેટર પર કરજો. 5 લાખ એમાંથી આ 4500 માઇનસ કરો ગુણ્યા કરીશું 3, તો રકમ આવશે 14,86,500. 14,86,500 તે ઇક્વિટી શેર પ્રથમ કે આખરી હપ્તા ખાતે એની એ જ રકમ. ઓકે, તો આ તો દાખલા નંબર 8, જે એક વખત બોર્ડની એક્ઝામમાં પૂછાયેલો છે. નહીં સમજ પડે તો ફરી એક વખત વિડીયોને રિવાઇઝ કરીને જોઈ લેજો.